જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ, ગઈકાલે વાત કરેલી હતી એ પ્રમાણે હવે આપણે જે મોટા દાખલાઓ છે, લોંગ એક્ઝામ્પલ છે એ પૂર્ણ કરીએ છીએ અને હવે શોર્ટ એક્ઝામ્પલ, ટૂંકા દાખલાઓ શરૂ કરીએ છીએ. જે ચેપ્ટરનું વેઇટેજ છે એના અકોર્ડિંગ, એના પ્રમાણે જો જોઈએ તો આ જે ટૂંકા દાખલાઓ જે આપણે ગણીએ છીએ એ જ પરીક્ષામાં પૂછાશે. બોર્ડની પરીક્ષામાં 3 માર્કનો જે સેક્શન સીની અંદર દાખલો પૂછવામાં આવે છે એટલે બરાબર ધ્યાન રાખજો. આ ટૂંકા દાખલાઓની અંદર 4 જુદી જુદી પ્રકારની પેટર્નના દાખલાઓ છે એટલે ધ્યાન રાખવાનું. કમિશનની પેટર્નનો દાખલો છે, ત્યાર પછી ભૂલ સુધારણાનો છે, પછી નફાની વહેંચણીનો છે. એટલે આ રીતના જુદી જુદી 4 પેટર્ન છે એમ આપણે ધ્યાનમાં રાખી શકીએ. તો શરૂઆત કરીએ આપણે. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? સવાલ શું પૂછેલો છે? હિતેશને કુલ કેટલી રકમ મળશે. એટલે આ ભાગીદારી પેઢીમાં હિતેશ ભાગીદાર છે તો એ પેઢી તરફથી હિતેશને કુલ કેટલી રકમ મળશે. તો આ દાખલા પ્રમાણે આપણે પહેલાં વાંચીએ ફરી પાછું અને ધ્યાન કરીએ કે આમાંથી હિતેશને શું મળી શકે એમ છે. તો હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે હિતેશે પેઢી પાસેથી કમિશન લેવાનું છે. એટલે હિતેશને કમિશન મળશે અને જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે. એટલે હિતેશને કમિશન મળશે અને નફામાં ભાગીદારી મળશે. આ 2 વસ્તુ મળશે. બરાબર. તો આપણે સવાલનો જવાબ આપતી વખતે શું કરવાનું? હિતેશને કમિશન અને નફો આ બંને મળીને કુલ કેટલી રકમ મળશે એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે અત્યાર સુધી આટલા દાખલાઓ ગણી ગયા, 12-13 દાખલાઓ ગણી ગયા. તો એમાં આપણે જોયું કે પહેલાં આપણે શું કરીએ? કમિશન આપીએ કે નફો આપીએ? તો આપણે નફો ક્યારે આપીએ? ખાતું બંધ કરીએ ત્યારે, એટલે વહેંચણી પાત્ર નફો શોધીએ ત્યારે. અને વહેંચણી પાત્ર નફો ક્યારે શોધીએ? કમિશન ગણ્યા પછી. એટલે પહેલાં આપણે કમિશન શોધવું પડશે અને પછી નફો. બરાબર. તો કમિશન આપણે કયા ખાતાના આધારે શોધીએ? નફા નુકસાન ફાળવણી. નફા નુકસાન ફાળવણી ખાતાના આધારે આપણે શોધીએ. તો પહેલા તો આપણે ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો લખી દઈએ. બરાબર. બીજું આ દાખલામાં શું આવશે? તો કે કમિશન, હિતેશનું કમિશન જે ઉધાર પડ્યો છે. બરાબર. બીજી તો કોઈ વિગત છે નથી. હવે આમાંથી આપણને શું આપેલું છે? અને ત્રીજું શું આવશે? વહેંચણી પાત્ર હંસા, હિતેશ અને વિજય. બરાબર. આ દાખલાની રકમ પ્રમાણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આટલી વિગત આવી શકે. ચોખ્ખો નફો એ તો આવે જ. બરાબર. બીજું મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ જેવું તો કંઈ છે નથી. આ કમિશન છે અને આ વહેંચણી પાત્ર નફો. આ બે તો બાય ડિફોલ્ટ આવશે. બરાબર. તો હવે આમાંથી આપણને શું આપેલું છે? જો તો ફરી પાછી રકમ વાંચીએ. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષનાંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? આ વર્ષનાંતે પેઢીનો નફો એટલે આ ચોખ્ખો નફો છે 1,65,000. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? હિતેશને મળતી કુલ રકમ એટલે આ કમિશન અને આ વહેંચણી પાત્ર નફો આ બંને મળીને કુલ કેટલી રકમ થાય એ આપણે શોધવાની છે. બરાબર. તો પહેલા કમિશન શોધીએ. તો આપણે આ રીતે ગણતરી કરીએ છીએ. હિતેશનું કમિશન એટલે પહેલા તો આપણે ડુપ્લિકેટ ખાતું બનાવીએ. ફાળવણી ખાતું એટલે જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો. જમા સરવાળો 1,65,000
ઉધાર સરવાળો નથી એટલે ડેશ 1,65,000 ચોખ્ખો નફો. હિતેશનું કમિશન બરાબર 1,65,000 ગુણ્યા કેટલા ટકા આપવાનું છે 10 પછી અટકીએ કયા નફા પર આપવાનું છે તો જો હિતેશને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે કમિશન શેના પર આપવાનું છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. હવે આ નફો જે છે એ કયો નફો છે? તો જમા સરવાળામાંથી ઉધાર બાદ કર્યો પણ કમિશન બાદ કર્યું નથી. એટલે આ કમિશન બાદ કર્યા પહેલાનો છે, આપણને પછીનો જોઈએ. પહેલાનો છે આપણી પાસે, પછીનો નથી એટલે આપણે ધારવું પડે. ધારવું નહીં હોય તો 10 છે એટલે 10/110. ઓકે 15,000 કમિશન થયું. કમિશનની રકમ તો મળી ગઈ આપણને 15,000. બરાબર. હવે આપણે ખાતું બંધ કર્યું કારણ કે આપણને કુલ કેટલી રકમ મળે એ શોધવાનું છે. એટલે કમિશન અને નફો આ બંને મળીને કુલ કેટલી રકમ મળે એ આપણે શોધવાનું છે. 1,65,000 એટલે તફાવત આવશે 1,50,000. બરાબર. હવે આપણે વેચવાનું છે. નફો કયા પ્રમાણમાં વેચાય? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. આ જે 3/2/1 આપેલું છે એ મૂડીનું પ્રમાણ છે. બરાબર, ધ્યાનથી વાંચજો. મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. એટલે આપણે દર 1 સરખા હિસ્સે એટલે 1/1. બરાબર. એટલે 50,000 50,000 અને 50,000. હવે આપણા સવાલનો જવાબ શું થયો? હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો આ નફો અને આ કમિશન 50,000 અને 15,000 આ મળીને કુલ કેટલા મળશે? 65,000 મળશે. એટલે હિતેશને મળતી કુલ રકમ બરાબર 15,000 કમિશન વત્તા 50,000 નફો એટલે 65,000. બરાબર. આ રીતે થયું. આ એકદમ ડિટેલમાં થયું. બરાબર. આપણે લોંગ એક્ઝામ્પલ ગણ્યા પછી આ શોર્ટ એક્ઝામ્પલ ગણવાનું કારણ આ છે કારણ કે ડાયરેક્ટ આપણે આ કરતે તો તમને નહીં ખ્યાલ આવતો. ટેક્સ્ટબુક ની અંદર પહેલા શોર્ટ સમ આપેલા છે ને પછી લોંગ એક્ઝામ્પલ આપેલા છે. પણ આ ડાયરેક્ટ આપણે આ કરતે તો તમને નહીં ખ્યાલ આવતો. એટલે આપણે આ લોંગ એક્ઝામ્પલ ગણી દઈએ. મેં ગઈકાલે પણ તમને કીધેલું હતું કે ટૂંકા દાખલાઓ ગણવા પહેલા લાંબા દાખલાઓ જરાક મોટા દાખલાઓ જે છે એ બરાબર જોઈ લેજો તો જ હું સમજાવવા તો તમને ખ્યાલ આવશે. બરાબર છે, નહીં તો આ ખ્યાલ નહીં આવશે. બરાબર. હવે એક્ઝામ ની અંદર કેટલું લખવાનું? 3 માર્કનું વેટેજ એટલે આ બધું લખવાની જરૂરિયાત નથી. આ તો તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું. બરાબર. હવે તમારે જે નોટમાં લખવાનું છે અને આપણે એક્ઝામમાં જે એક્સપ્લેન કરવાનું છે તે કેવી રીતે, તો અહીંયા આપણે આ એકદમ ડિટેલમાં છે. આપણને જોઈએ તો પાછળના પાને લખી રાખજો. આ એકદમ આપણે એક્ઝામમાં જે ફોર્મમાં લખવાનું છે. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3/2/1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો આપણે અહીંયા હિતેશને કમિશન અને નફો આ બંને મળીને કુલ કેટલી રકમ મળશે એ શોધવાનું છે. તો પહેલા આપણે કમિશન શોધાય. હિતેશનું કમિશન વાળા દાખલા આવે એટલે પહેલું એક બાબત ધ્યાનમાં રાખવાની. કઈ ટૂંકા દાખલા ગણતી વખતે પહેલી કે કમિશન કુલ નફા પર ગણાય. પછી એ કમિશન બાદ કર્યા પહેલાનો હોય કે પછીનો હોય એની સાથે લેવા દેવા નથી, પણ પહેલા કુલ નફો જોઈએ. બરાબર. તો કુલ નફો અહીંયા આપેલો છે તો જો લખેલું છે જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય એટલે પેઢીનો નફો છે એટલે કુલ નફો કહેવાય. બરાબર. એટલે લખીએ આપણે કમિશન બરાબર 1,65,000 ગુણ્યા 10% આપવાનું. તો કયા નફા પર? કમિશન બાદ કર્યા પછીના નફા પર. આ તો પહેલાનો છે. બરાબર. આપણે પછીનો નથી એટલે આપણે ધારવું પડે. ધારવું નહીં એટલે 10/100 એટલે 15,000 કમિશન. બરાબર. હવે હિતેશનો નફો. બરાબર. હિતેશના ભાગનો નફો. નફો હોવાનો તો અહીંયા આ જે નફો છે એ કુલ નફો છે. બરાબર. ચોખ્ખો નફો છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જે આવે એ નફો.
1,65,000 આપણે હિતેશના ભાગનો નફો એટલે વેચની ભાગનો નફો શોધવાનો. વેચની ભાગનો નફો શોધવા માટે આપણે ફાળવણી ખાતું બંધ કરવું પડે. તો આપણે ફાળવણી ખાતું બનાવવાનું નથી, આપણે એને ટૂંકમાં એક્સપ્લેન કરી દઈએ. હવે આ પહેલામાં જોવું તમે આ વેચની ભાગનો નફો શોધવા માટે શું કર્યું? 1,65,000 માંથી આપણે 15,000 કમિશન બાદ કર્યું એટલે 1,50,000 વેચની ભાગનો નફો આવ્યો, જે ભાગીદારોને આપણે વેચી દીધો. એટલે લખીએ માઇનસ કમિશન 15,000 એટલે 1,50,000 એ થશે વેચી પાત્ર નફો. હવે એમાં હિતેશના ભાગનો નફો બધામાં આપણે વેચવાની જરૂરિયાત નથી. હિતેશના ભાગનો નફો 1,50,000 ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ નથી એટલે 1/1 એટલે 1/50. હવે આપણે એ જવાબ લખવો પડે માટે હિતેશને મળતી કુલ રકમ બરાબર કુલ રકમ બરાબર 50,000 નફો વત્તા 15,000 કમિશન. 5,000. દાખલો પૂરો થયો. આપણે આ લખવાનું છે બરાબર. આમાં મેં નવું કશું જ નથી કર્યું, આપણે નવું કશું જ નથી કર્યું. આ વેચની પાછો નફો શોધવા માટે આ જે ખાતું છે એને આપણે ટૂંકમાં રજૂ કરી દીધું. પહેલા લખી લેવાનું બરાબર. વિડીયો પોસ્ટ કરીને આ લખી લેજો. આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો ચોખ્ખો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? એટલે અહીંયા અમૃતાને નફો અને કમિશન આ બંને મળીને કુલ કેટલી રકમ મળશે તે આપણે શોધવાનું છે બરાબર. તો પહેલા આપણે શું શોધાશે? અમૃતાનું કમિશન. બરાબર. તો કમિશન વાળો દાખલો પણ એટલે પહેલા આપણે એ ધ્યાન રાખવાનું કે કમિશન વાળો દાખલો પણ એટલે પહેલા એ ધ્યાન રાખવાનું કે આપણે કમિશન કુલ નફા પર ગણવાનું બરાબર છે. તો આપણી પાસે કુલ નફો છે તો જો અહીં લખ્યું છે જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય એટલે કુલ નફો છે એટલે લખીએ આપણે કમિશન બરાબર 96,876 ગુણ્યા કેટલા ટકા કમિશન આપવાનું છે? 8%. કયા નફા પર આપવાનું છે? તો કે કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. તો આ કયો નફો છે? ચોખ્ખો નફો. ચોખ્ખો નફો એટલે આ વેચની પાત્ર નફો. વેચની પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછી, કારણ કે વેચની પાત્ર નફો ક્યારે આવે? આમાંથી આપણે કમિશન બાદ કરીએ તો વેચની પાત્ર નફો આવે બરાબર. આ ચોખ્ખો નફો છે એટલે આ કહેવાય 96,876 ચોખ્ખો નફો એટલે આ કહેવાય. એટલે કમિશન બાદ કર્યા પહેલાનો કહેવાય. આપણને જોઈએ પછીનો નથી એટલે ધારવું પડે એટલે આપણે ધારવાની જગ્યાએ 8/96,876 ગુણ્યા 8/100 7,176 આ કમિશન છે. હવે આપણે નફો શોધવાનો. અમૃતાના ભાગનો નફો બરાબર. તો પહેલા આપણે ચોખ્ખો નફો લખીએ. હવે અમૃતાના ભાગનો નફો એટલે વેચની પાત્ર નફો. વેચની આ ચોખ્ખો નફો છે એટલે આ સાઈડ આવે તે જમા બાજુ જે લખીએ તે નફો છે. આપણે વેચની પાત્ર નફો શોધવા માટે ઉધાર બાજુની વિગત બાદ કરવી પડે. આ જે કમિશન હોય તો એ ઉધાર બાજુ આવે ને એટલે એ કમિશન આપણે બાદ કરીએ
7,176 876 એટલે 89,700 વહેંચણી પાત્ર નફો. હવે આ વહેંચણી પાત્ર નફો છે એ બંને ભાગીદારને આપણે વહેંચવાનો છે, બરાબર. તો આપણે તો ખાલી અમૃતાને શોધવાનો છે, એટલે અમૃતાના ભાગનો નફો બરાબર 89,700 ગુણ્યા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે નથી, આવી 3/2 છે એ તો મૂડીનું પ્રમાણ છે, બરાબર વાંચજો, મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ નથી, એટલે 1/1 કહેવાય. એટલે અહીંયા બે ભાગીદાર છે એટલે 1/2 ભાગ્યા 2 44,850. હવે આપણે જવાબ લખીએ. માટે અમૃતાને મળતી કુલ રકમ બરાબર 44,850 નફો વત્તા 7,176 કમિશન. ₹52,026. દાખલો પૂર્ણ. સેમ જ છે, બરાબર. ટૂંકમાં પેઢીનો ચોખ્ખો નફો એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જે લખીએ તે, અને જમા બાજુ જે નફો લખીએ તે કમિશન બાદ કર્યા પહેલાનો, બરાબર. અને વહેંચણી પાત્ર નફો એટલે ઉધાર બાજુ જે લખીએ તે, વહેંચણી પાત્ર નફો કમિશન બાદ કર્યા પછી જ આવે. ઓકે. બીજા બે દાખલાઓ જે છે એ તમારે પ્રેક્ટિસ માટે આપેલા છે, જે તમારે કરવાના છે, બરાબર. આગળ એટલે દાખલા નંબર 1, દાખલા નંબર 2, 3 અને 4 તમારે પ્રેક્ટિસ માટે છે. હવે દાખલા નંબર 5. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. સુરભીને ₹7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. તો અહીંયા આપણે મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરવાની છે, બરાબર. આ બે દાખલા ગણી ગયા, એમાં આપણે ભાગીદારને કમિશન આપવાનું હતું, અહીંયા આપણે મેનેજરને કમિશન આપવાનું છે. તો મેનેજરને કમિશન આપવાનું હોય કે ભાગીદારને કમિશન આપવાનું હોય, કમિશન શાના પર આપવાનું છે? નફા પર આપવાનું છે. એટલે નફા પર કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવાની હોય એટલે એક જ ઈઝી ફોર્મ્યુલા છે, જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો, બરાબર. તો આપણે કમિશન નફા નુકસાન ફાળવણી ખાતાના આધારે શોધીએ છીએ, બરાબર. એટલે એના પ્રમાણે આપણે જોઈએ. તો જો બાય ડિફોલ્ટ મેં તમને કીધું એ પ્રમાણે ચોખ્ખો નફો તો બધા જ ખાતામાં આવશે, અને બીજું વહેંચણી પાત્ર નફો. એ 3 ભાગીદાર છે, શીલા, સુરભી અને સીમા, બરાબર. આ બે વસ્તુ તો આવે. આ એકદમ ડિટેલમાં સમજાવવાનું છે, પછી તમને પાછું બતાવ્યું પણ છે કે આ એકદમ ડિટેલમાં થયું. પરીક્ષામાં એક્સપ્લેન કરવાનું, એક્ઝામમાં તો તમારે આ રીતે કરી દેવાનું. હવે આ બે વસ્તુ તો બાય ડિફોલ્ટ આવે જ બધા ખાતામાં, બરાબર. હવે એ સિવાય બીજી દાખલાને અનુરૂપ બીજી કઈ વિગત છે ફાળવણી ખાતામાં આવી શકે? તો મેનેજરનું કમિશન ઉધાર બાજુ આવશે. આટલી વિગત આ દાખલા પ્રમાણે આવે, બરાબર. હવે
આપણને આમાં શું આપેલું છે જો વાંચીએ આપણે સીલા સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચી દેતા ભાગીદાર છે. નફા નુકસાન પ્રમાણ 5:7:9 છે. બરાબર. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફાનું 10% કમિશન આપવા છે. એટલે મેનેજરના કમિશન આપણે અહીંયા લખી દીધું. સુરભીને 7,000 નફો મળે છે. આ સુરભીને નફો મળે. આમાં આગલા દાખલામાં પેઢીનો ચોખ્ખો નફો એમ આપેલો હતો એટલે આ આપેલો હતો. બરાબર. આની અંદર સુરભીને 7,000 નફો મળે છે એટલે સુરભીના ભાગનો નફો એટલે આ આપેલો છે 7,000. બરાબર. તો મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. તો આપણે કમિશનની ગણતરી કરીએ. તમને અહીંયા જ કીધું કે અહીંયા લખીએ આપણે મેનેજરનું કમિશન. તો અત્યારે જ કીધું તમને કે કમિશન નો દાખલો જ્યારે ગણીએ ત્યારે આપણે પહેલી બાબત શું ધ્યાન રાખવાની, કમિશન હંમેશા કુલ નફા પર ગણાશે. કમિશન હંમેશા કુલ નફા પર ગણાશે. બરાબર. હવે આ દાખલાની અંદર આપણે પેઢીનો નફો આપેલો હતો એટલે આ જે ચોખ્ખો નફો લખીએ એ આપેલો હતો એટલે એ કુલ નફો કહેવાય. એટલે આપણે ડાયરેક્ટ ગણી કાઢ્યું. બરાબર. પહેલાનો છે કે પછીનો છે એના માટેનું સોલ્યુશન તો આ છે. બરાબર. અહીંયા આપણને કુલ નફો નથી આપેલો, સુરભીના ભાગનો નફો આપેલો છે. જો બરાબર, સુરભીના ભાગનો નફો આપણને કુલ નફો જોઈએ. પછી એ આ હોય વહેંચણી પાત્ર હોય કે આ હોય, ટૂંકમાં બહાર નીકળતો નફો આપણને જોઈએ. તો એ નથી તો આપણે એ પહેલા શોધી કાઢીએ. તો કેવી રીતના શોધીએ? તો જો નફા નુકસાન પ્રમાણ 5:7:9 છે. બરાબર. તો આમાં સુરભીનો ભાગ કેટલો? 7. તો આપણે આ રીતે કરી શકીએ કે સુરભીનો 7 ભાગ હોય, 7 ભાગે એને 7,000 નફો મળે. તો પેઢીનો કુલ ભાગ 9 ને 7 16 ને 5 21 ભાગે કેટલો નફો મળે એટલે આપણને કુલ નફો મળી જાય. બરાબર. પછી આપણે કમિશન ગણીએ. તો લખીએ આપણે સુરભીના 7 ભાગે અથવા તો સુરભીના ₹7 નફાએ પેઢીનો કુલ નફો 21 કેવી રીતના આવ્યા? તો અહીંયા લખી રાખીએ 5:7:9 માટે સુરભીના 7,000 નફો હોય તો પેઢીનો કુલ નફો કેટલો? 7,000 ગુણ્યા 21 ભાગ્યા 7 એટલે 21,000. આને કહેવાય વહેંચણી પાત્ર. આના પછી હોય છે ને બધા આ નફો આવ્યો કહેવાય 21,000. હવે આપણે વેચી જોઈએ 21,000 અને 5:7:9 ના પ્રમાણમાં આવી જાય ને આના 7,000 એટલે આ વહેંચણી પાત્ર નફો લખ્યું છે. એટલે આ વહેંચણી પાત્ર નફો કહેવાય છે. અહીંયા વહેંચણી પાત્ર નફો લખ્યું. બરાબર. હવે કુલ કમિશન આવી ગયું તો હવે આપણે કુલ નફો આવી ગયો તો હવે લખીએ મેનેજરનું કમિશન. કયા 21,000 ગુણ્યા કેટલા ટકા આપવાનું છે? 10%. 10 પછી અટકીએ કયા નફા પર આપવાનું છે? તો જો મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે કમિશન કયા નફા પર આપવાનું છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. તો આપણી પાસે કયો નફો છે? બાદ કર્યા પછીનો છે કે પહેલાનો છે? તો આ 21,000 એટલે એને આપણે શું કયા નામથી ઓળખ્યો? વહેંચણી પાત્ર નફો. બરાબર. એટલે આ 21,000 એ શું છે? આપણો વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછી. વહેંચણી પાત્ર નફો ક્યારે આવે? જ્યારે આપણે આ ખાતું બંધ કરીએ ત્યારે. જમા બાજુને સરળ કરીએ તેમાંથી ઉધાર બાજુને એટલે કમિશન બાદ કરીએ ત્યારે આ વહેંચણી પાત્ર નફો આવે. બરાબર. અહીંયા પણ જો તમે વહેંચણી પાત્ર નફો ક્યારે આવે? ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરેલું હોય તો. બરાબર. વહેંચણી પાત્ર નફો ધેટ મીન્સ કે એ કમિશન બાદ કર્યા પછીનો નફો. અહીંયા કમિશન 10% જ આપવાનું છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે અને એ નફો આપણી પાસે છે એટલે અહીંયા આપણે ધર્મની જરૂરિયાત નથી કે છેદમાં 100 લખાશે. એ 21 આ બંને દાખલાઓ સેમ છે. જો આમાં પણ કમિશન જે આપવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. આમાં પણ જે કમિશન આપવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. પણ આમાં ચોખ્ખો નફો છે. આ દાખલો જે ગણ્યો એમાં ચોખ્ખો નફો છે. ચોખ્ખો નફો એટલે આ ફાળવણી ખાતાની જમા બાજુ જે આવે તે, અને એ નફો કમિશન બાદ કર્યા પહેલાનો કહેવાય એટલે ધારવું પડે એટલે આપણે 108 લખ્યું.
આ દાખલામાં નફો જે મળે છે આપણને વહેંચણી પાત્ર નફો એટલે આ, બરાબર. એ વહેંચણી પાત્ર નફો ક્યારે આવે? ચોખ્ખા નફામાંથી આપણે કમિશન બાદ કરીએ ત્યારે. એટલે આ ઓલરેડી કમિશન બાદ કર્યા પછીનો જ છે, એટલે આપણે ધારવું નહીં પડે એટલે આપણે છેદમાં 100 લખી દઈએ, બરાબર. આ બંને દાખલા વચ્ચેનો ડિફરન્સ જો તમને સમજ પડી જાય તો કમિશન વાળો ટોપિક આખા ચેપ્ટરનો એકદમ 101% ક્લિયર થઈ જાય. આના કરતા વિશેષ કંઈ આવશે નહીં. બંને દાખલાઓ બોર્ડ પર રવા દઈને બંનેની જ તમને કમ્પેરિઝન કરી બતાવી છે, બરાબર. જોઈ લેજો, નહીં સમજ પડે તો ફરી પાછું પૂછી લેજો, પણ ખાસ ધ્યાનથી જોઈ લેજો. આગળ બીજો દાખલો. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. એક મિનિટ, આજે આપણે દાખલો ગણી ગયા ને, આ દાખલા નંબર 5, બરાબર. આ 5 માં આ સોલ્યુશન લખ્યો હોય ખાલી માત્ર આટલું જ લખજો. આ લખવાની જરૂરિયાત નથી. આ તો ખાલી માત્ર સમજૂતી છે, બરાબર. એટલે એ લખવાની જરૂરિયાત નથી. દાખલા નંબર 6. હવે જો આમાં પણ ફરી પાછું એક વાર સમજાવું. આમાં આપણે અભિજીતના કમિશન આપવાનું છે, બરાબર. તો કમિશન ફાળવણી ખાતાના આધારે જ ગણાય. એટલે આપણે ફાળવણી ખાતું આપણું આ થઈ ગયું, બરાબર. ફાળવણી ખાતું આપણું થઈ ગયું. હવે આમાં ચોખ્ખાનું પણ વહેંચણી પાત્રનો આ બે તો બાય ડિફોલ્ટ આવશે. વિસ્મય, અભિજીતને, બરાબર. એ સિવાય બીજું શું આવશે? તો આમાં અભિજીતને કમિશન આપવાનું છે, એટલે અભિજીતનું કમિશન. આટલી વિગત આ દાખલામાં ફાળવણી ખાતામાં આવી શકે. હવે આમાં અભિજીતના ભાગે 30,000 નફા આવે છે, એટલે અભિજીતના નફા ભાગે 30,000. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે 3:2:4, બરાબર. હવે આપણે દાખલો ગણીએ. પહેલા આમાં મેનેજરની જગ્યાએ અભિજીતનું કમિશન. નહીં સોરી, આમાં પણ અભિજીતનું નહીં, મેનેજરનું કમિશન છે. મેનેજરનું કમિશન. હવે આપણે મેનેજરનું કમિશન ગણવાનું છે. તમને કીધું પ્રમાણે કે કમિશન ગણતી વખતે પહેલી બાબત એ ધ્યાન રાખવાની કે કમિશન એ કુલ નફા પર ગણાય. તો અહીંયા આપણી પાસે કુલ નફો છે, તો અહીંયા આપણી પાસે અભિજીતના ભાગનો નફો છે, કુલ નફો નથી. એટલે અભિજીતના ભાગ પરથી કુલ નફો શોધવો પડે. અભિજીતનો ભાગ કેટલો છે? 2, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ અભિજીતના ₹2 નફાએ પેઢીનો કુલ નફો ₹4 ને 6 9 ₹9. કેવી રીતના આવ્યા તો લખી રાખીએ 3:2:4 માટે અભિજીતના ₹30,000 નફાએ પેઢીનો કુલ નફો 30,000 ગુણ્યા 9/2. આઈ થિંક 1,35,000. આ 1,35,000 એટલે અભિજીતના ભાગ પરથી આપણે આ નફો શોધ્યો. એટલે આ જે નફો મળે ને એને આપણે કહી શકીએ વહેંચણી પાત્રનો. હવે આપણે લખીએ વહેંચણી પાત્રનો નફો, બરાબર. હવે આપણે લખીએ અભિજીતનો
સોરી, હવે લખ્યું મેનેજરનું કમિશન ₹1,35,000 ગુણ્યા કેટલા ટકા કમિશન આપવાનું છે? 10. કયા નફા પર આપવાનું છે? તો જો કમિશન બાદ કર્યા પછીના, તો આ કયો નફો છે આપણી પાસે? વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો ઓલવેઝ કમિશન બાદ કર્યા પછી જ વહેંચણી પાત્ર નફો મળે. એટલે આ વહેંચણી પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછીનો જ છે, એટલે અહીંયા ધારવાની જરૂરિયાત નથી. ધારવાની જરૂરિયાત નથી એટલે છેદમાં આપણે બરાબર દાખલો અહીંયા પૂર્ણ. એટલે તમને બીજા પ્રશ્ન નંબર 7 અને 8 આમ બીજા બે દાખલા આપવામાં આવશે, એટલે 3, 4, 7 અને 8 આમ 4 દાખલાઓ તમારે ગણવાના છે પ્રેક્ટિસ માટે. બરાબર, આ બધાની કમ્પેરિઝન બરાબર કરી લેજો. આપણે ફરી પાછા કાલે કમિશન વાળા દાખલાઓ તો ફરી પાછા એક એક દાખલાઓ લઈને ફરી પાછા આપણે મળીશું. બરાબર, ધ્યાન રાખીને જોઈ લેજો.